વેલકમ સ્ટુડન્ટ્સ. આજનો પોઈન્ટ છે આલ્કેનના અણુકોણાત્મક સમઘટકો અને ત્યારબાદ આપણે લઈશું આલ્કિનના ભૌમિતિક સમઘટકો. ઓકે, હવે આલ્કેનના અણુકોણાત્મક સમઘટકો એટલે શું? હવે તમને ખબર છે કે આલ્કેન સંયોજનોમાં કાર્બન કાર્બન એકબંધ હોય અને આ કાર્બન કાર્બન વચ્ચેનો એક બંધ છે ને એને સિગ્મા બંધ કહેવાય. કેવો બંધ કહેવાય? એને સિગ્મા બંધ કહે છે. ફરીથી, આલ્કેનમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય છે, એકલ બંધ હોય છે, બરાબર, જેને સિગ્મા બંધ કહે છે. આ જે આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચેનો જે સિગ્મા બંધ છે, આ સિગ્મા બંધ પોતાની ધરી પર ભ્રમણ કરી શકે છે. એટલે ધારો કે હું ઇથેનનું ઉદાહરણ લઉં તો તમે ઇથેન પહેલાં તો લખશો CH3 બરાબર. બીજું, જો હવે તમે એને 3 ડાયમેન્શનમાં લખો ને તો આવું કહેવાય, એક કાર્બન આ રહ્યો, બીજો કાર્બન આ રહ્યો, અને બંને કાર્બન એના 3 હાઇડ્રોજન સાથે આ રીતે ગોઠવાય. બરાબર, ચલો લખ્યું એટલે ખ્યાલ તો આવી ગયો હશે, આ ઇથેન જ છે. હવે આ જે કાર્બન કાર્બન એકલ સહસંયોજક બંધ છે ને, આરવી, આ સિગ્મા બંધ પોતાની ધરી પર ભ્રમણ કરી શકે છે. જેના કારણે શું થાય, બીજી એક રચના દોરું છું, ચલો તમને ખ્યાલ આવી જશે કે જો એ ભ્રમણ થયું એમ. હવે જો આખું સાથે ફરે તો આવું જ બંધારણ રહેવાનું, પણ જો બીજું એક બંધારણ દોરું છું જેમાં HH જો ઊંધો વાય તમને દેખાતો હશે, અને બીજો જે કાર્બન છે એમાં હું સીધો વાય ડ્રો કરું છું આ રીતે, બરાબર. એટલે પોતાની ધરી પર આ રીતે ભ્રમણ થઈ શકે છે, બરાબર. તો આ પ્રકારની જુદી જુદી જે રચનાઓ મળે, એ રચનાઓનો જે અભ્યાસ છે એને કહેવાય છે અણુકોણાત્મક, એ ઘટનાને કહેવાય છે અણુકોણાત્મક સમઘટકતા. બરાબર, અણુકોણાત્મક સમઘટકતા, બરાબર. જે કાર્બન કાર્બન એક બંધની જે બંને વચ્ચેનો જે સિગ્મા બંધ છે એ પોતાની ધરી પર ભ્રમણ કરી શકે છે, માટે તમે એવું કહી રહ્યા છો કે ભાઈ હા, આ આલ્કેન છે એમાં કાર્બન કાર્બન વચ્ચેનો સિગ્મા બંધ છે અને પોતાની ધરી ઉપર એ ભ્રમણ કરી શકે છે, અને એના કારણે અહીંયા સિગ્મા બંધ રચાય છે, રાઈટ. તો આ કાર્બન કાર્બન વચ્ચેનો જે સિગ્મા બંધ છે એ સિગ્મા બંધને કહેવાય છે, એ રચાય છે sp3 સંકરણને કારણે, બરાબર. એ ઘટનાને કહેવાય અણુકોણાત્મક સમઘટકતા. આ સમઘટકો જે મળ્યા એમાં આ જે સમઘટક છે, ચલો હવે આપણે આગળ જોઈએ તો એને દર્શાવવા માટેના 2 ટાઈપના પ્રોજેક્શન છે, બરાબર. એક છે ન્યુમેન પ્રોજેક્શન અને બીજું છે સોહર્સ પ્રોજેક્શન. બરાબર, ન્યુમેન પ્રોજેક્શન 2 ડાયમેન્શનલ છે અને સોહર્સ પ્રોજેક્શન 3 ડાયમેન્શનલ છે, જેમાં આ રીતે બંધ દર્શાવાય. પાછળની રચના જો એવી ને એવી દોરો તો આને કહેવાય ઇક્લિપ્સ્ડ, અને જો પહેલી રચના આમ હોય ને બીજી રચનામાં જો ઊંધી ઊંધી દર્શાવો તો આને કહેવાય છે સ્ટેગર્ડ. ઇક્લિપ્સ્ડ અને એટલે આને કહેવાય ગ્રસિત અને આને કહેવાય સાંતરિત, બરાબર. આપણે ટેક્સ્ટબુકમાં શુદ્ધ ગુજરાતી આપ્યું છે, એના કરતાં ઇંગ્લિશ નામ સહેલું છે, ઇક્લિપ્સ્ડ અને સ્ટેગર્ડ, બરાબર. અહીંયા ધ્યાનથી જુઓ, આ તમે 3 ડાયમેન્શનમાં તમને બંને કાર્બન દેખાઈ રહ્યા છે, એક આ છે અને બીજું એક ક્રોસમાં છે. હવે એક આ કાર્બન હોય એની સાથેના 3 હાઇડ્રોજન દર્શાવો, 2 ડાયમેન્શનમાં બીજો કાર્બન છે ને તમને દેખાતો જ નથી, તમને પહેલો જ દેખાય છે. આ જે રાઉન્ડ કર્યો છે પહેલો કાર્બન, બીજો કાર્બન એક્ઝેક્ટ એની પાછળ છે, બરાબર. એટલે તમે તમારા હાથની આંગળીઓ હોય
અને પછી અંગૂઠો, બરાબર, આ હોય. એને તમે એક જ લાઈનમાં દર્શાવો તો તમને બીજી એક આ દેખાય, પછી એક ઉપર દેખાય, પછી જે ઊંચી હોય એ દેખાય. ખ્યાલ છે ને? એટલે અહીંયા તમે સીધો હાથ રાખ્યો છે, હથેળી, એને તમે એક જ લાઈનમાં લખો તો જો પહેલી આંગળી આમ દેખાય, પછી બીજી આમ દેખાય, પછી ત્રીજી આમ દેખાય, પછી ચોથી તો દેખાય જ, અને પછી અંગૂઠો, બધું એક જ લાઈનમાં તમે દોરો છો. એટલે આ થયું 2 ડાયમેન્શન ને આ થયું 3 ડાયમેન્શન. બરાબર? તમે સેજ ક્રોસ રાખો છો ને હાથ, બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા એક કાર્બન દેખાય છે, પછી એના પાછળનો કાર્બન નથી દેખાતો, હા, પણ એના પાછળના આ 3 હાઇડ્રોજન દેખાય છે. મેં અહીંયા જે આજે દર્શાવ્યું છે, આ 1, 2 ને 3, એ આ 3 છે, અને એની પાછળનો તો કાર્બન દેખાતો નથી, હા, પણ હાઇડ્રોજન તમે જોઈ શકો છો. ચલો, એના માટે આપણે કલર ચેન્જ કરી દઈએ. એટલે 1, 2 અને 3 આ રીતે જ્યારે તમે દર્શાવો, આ H આગળના અને આ H પાછળના, તો આ ઘટના, એટલે આ જે રચના છે એને ઇક્લિપ્સ્ડ જ કહેવાય. અને હવે મારે સ્ટેગર્ડ દોરવું હોય તો જુઓ, સ્ટેગર્ડ આ રીતે દોરાશે. સ્ટેગર્ડ દોરવું હોય તો સ્ટેગર્ડમાં 3, અને જે પાછળનું છે એક્ઝેક્ટ એનું રિવર્સ જોઈ લો. એક ઊંધો વાય અને જે બીજો વાય છે એ સીધો વાય. આ રીતે તમે તો નથી જોઈ શકવાના, કેમ કે તમને તો આ પહેલા નંબરનો જ કાર્બન દેખાવાનો છે, રાઈટ? પાછળનું તો દેખાવાનું જ નથી. એટલે આ થયા હાઇડ્રોજન. જો 3 આગળના અને 3 પાછળના, બરાબર? તો આ થયો ન્યુમેન પ્રોજેક્શન અને આ થયું સોહર્સ પ્રોજેક્શન. તો આ કુલ 2 ટાઈપના પ્રોજેક્શન છે, ન્યુમેન અને સોહર્સ. આ ઇક્લિપ્સ થતો અને આ સ્ટેગર્ડ છે. બરાબર? જસ્ટ મિનિટ. બરાબર? સ્ટેગર્ડ. ઓકે, તો હવે સેમ વસ્તુ પ્રોપેન માટે પણ લેવાય. ચલો, પ્રોપેનમાં કાર્બન કેટલા? તો આપણને ખ્યાલ છે CH3, CH2, CH3, 3 કાર્બન. હવે એમાં આપણે આ 2 કાર્બન પર કોન્સન્ટ્રેટ કરીએ તો આ જે કાર્બન છે આ રાઉન્ડ, એની સાથેના 2 હાઇડ્રોજન, અને એની સાથેનો આપણે આ CH3 ઉપર આપણે દર્શાવીએ, અને આની જે પાછળનો જે કાર્બન છે એના 3 હાઇડ્રોજન. તો જો હું એ હાઇડ્રોજન એક્ઝેક્ટ બેક ટુ બેક લખું તો આ રચનાને કહેવાય ઇક્લિપ્સ્ડ. અને જો મારે સ્ટેગર્ડ દોરવું હોય તો આ રીતે દોરાય. બરાબર? આ 2 ડાયમેન્શનમાં મેં દર્શાવ્યું. 3 ડાયમેન્શનમાં લખવું હોય તો આ રીતે લખાય. જુઓ, CH3, H અને H, અને પાછળનો એઝ ઇટ ઇઝ એ જ પોઝિશનમાં, ઊંધો વાય તો ઊંધો વાય. તમે બે સીધા, એટલે બંને સીધા વાય પણ લખી શકો, પણ બેક ટુ બેક હોય તો એને ઇક્લિપ્સ્ડ કહેવાય. હા, ઇક્લિપ્સ્ડ એટલે કોના જેવી રચના ખબર છે? જેમ આપણે સૂર્ય અને પૃથ્વી બંનેની વચ્ચે ચંદ્ર આવી જાય તો આપણે એને સૂર્યગ્રહણ કહીએ છીએ. ગ્રહણ શબ્દ જે વાપરીએ છીએ ને એટલે ગ્રસિત એવું કહેવાય છે. બરાબર? તો આ પણ શું છે? ઇક્લિપ્સ્ડ જ છે. એવી રીતે સ્ટેગર્ડ જો આ રીતે દોરાય, CH3HH અને HHH. બરાબર? જે છે સ્ટેગર્ડ. બરાબર? તો આ વાત થઈ પ્રોપેનની. બરાબર? હવે એ રીતે બ્યુટેન લઈએ. ચલો, બ્યુટેનમાં ટોટલ 4 પ્રકારની રચનાઓ પોસિબલ છે. ધ્યાનથી જોજો જે દોરવું હોય. થોડીક સાઇઝ નાની રાખું છું, બરાબર? ચલો, CH3, અને આમાં હું ખાલી ન્યુમેન પ્રોજેક્શન જ કહીશ. આ જે 2D અને 3D આપણે બે જે અલગ અલગ દોરીએ, અલગ અલગ નથી દોરતો, બરાબર? ખાલી 2D જ દોરું છું. HH.
અહીંયા જેટલા બી છે, જેટલા બી પોસિબલ થાય છે બધા હું દોરી દઉં છું, બરાબર. પહેલાં એક સ્કેલેટન દોરી દઉં. સ્કેલેટનનો અર્થ થાય છે ખાલી જેટલું ભાગ કોમન છે એ, પછી મારે પાછળનો ભાગ જ ખાલી ફેરવવાનો રહે. ઓકે, ચલો હવે ધ્યાનથી જોજો. હવે જો હું આની પાછળ જ બ્યુટેન લખું છું, CH3H અને H, એટલે જે હું બ્યુટેન લખું CH3 CH2 CH2 CH3, તો અહીંયા આ 4 કાર્બન પૈકી હું 2 કાર્બન અહીંયા ધ્યાનમાં લઉં છું, બરાબર. એટલે આ જે કાર્બન છે એ આગળનો રાઉન્ડ, અને પાછળનો કાર્બન તો દેખાવાનો જ નથી, બરાબર. પણ ગોઠવણી એઝ ઇટ ઇઝ, જેવો CH3 આની પાછળ CH3, Hની પાછળ H, Hની પાછળ H, તો આને કહેવાય સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ. હવે જો આમાં તમે 60% ભ્રમણ કરો, બધામાં તમારે 60 ડિગ્રી ભ્રમણ કરવાનું, તો શું થાય? ચાલો ધ્યાનથી જોજો. હવે તો આ જે CH3 છે અહીંથી અહીં આવી જશે, આ જે H છે આ બેની વચ્ચે નીચેના ભાગમાં આવશે, બરાબર. અને આ H અહીંયા, તો આને કહેવાય સ્ક્યુ અથવા ગોશ. બરાબર. હવે ફરીથી 60 ડિગ્રીનું રોટેશન કરો તો આ CH3 આની પાછળ આવી ગયો, આ જે H છે એ અહીં આવશે, બરાબર. આને કહેવાય છે અંશતઃ ઇક્લિપ્સ્ડ અથવા તો આંશિક ઇક્લિપ્સ્ડ. ફરીથી 60 ડિગ્રીનું રોટેશન કરો તો CH3 H અને H, આને કહેવાય સ્ટેગર્ડ, બરાબર. એને એન્ટી પણ કહેવાય છે. ફરીથી 60 ડિગ્રીનું રોટેશન કરો એટલે CH3 અહીંયા, H અહીંયા, H આની પાછળ, તો આ થઈ ગયો સેમ અંશતઃ ઇક્લિપ્સનો મિરર ઇમેજ, અંશતઃ ઇક્લિપ્સ્ડ. અને ફરીથી 60 ડિગ્રી રોટેશન કરો એટલે આ CH3 અહીંયા, આ H અહીંયા અને આ H અહીંયા, અને ફરીથી 60 ડિગ્રીનું રોટેશન કરો એટલે એસિટીસ આવી ગયો. એટલે આ પણ થયો કેવો સ્ક્યુ અથવા ગોશ. બરાબર. અને ફાઇનલી તમને મળશે સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ. તો સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ, એમાંથી સ્ક્યુ અથવા ગોશ, એમાંથી અંશતઃ ઇક્લિપ્સ્ડ, એમાંથી સ્ટેગર્ડ, એમાંથી અંશતઃ ઇક્લિપ્સ્ડ પાછો, અને એમાંથી સ્ક્યુ અથવા ગોશ. બરાબર. તો આ છે બ્યુટેનમાં જે વિવિધ અણુકોણાત્મક સમઘટકો જોવા મળે. સ્થિરતાનો ક્રમ લખી નાખું છું, જે તમારે MCQમાં ખાસ કામ લાગે છે. સ્થિરતાનો ક્રમ આ રીતે છે. સૌથી સ્થાયી છે સ્ટેગર્ડ, સેકન્ડ નંબર પર આવે છે સ્ક્યુ અથવા ગોશ, ત્રીજા નંબર પર આવે છે અંશતઃ ઇક્લિપ્સ્ડ, અને છેલ્લે આવે છે ઇક્લિપ્સ્ડ. ઓકે, તો આ છે સ્થિરતાનો ક્રમ. બરાબર. તો આ થયો આનો સ્થિરતાનો ક્રમ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે લઈએ છીએ આલ્કિનમાં ભૌમિતિક સમઘટકતા. હવે આ જે આલ્કિન છે એની ભૌમિતિક સમઘટકતામાં આલ્કિનમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય છે, અને એમાં sp2 સંકરણ હોય છે, અને એનો આકાર હોય છે સમતલીય ત્રિકોણ.
બરાબર. હવે બધા સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા નથી જોવા મળતી, બધા આલ્કીનમાં. હા, એની પ્રાયોગિક જરૂરિયાત તો ખરી કે એમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોવો જોઈએ, એટલે કે સમતલીય ત્રિકોણ આકાર હોવો જોઈએ, ત્યારે એમાં આ સમઘટકતા જોવા મળે. એટલે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે દ્વિબંધ હોય તો અહીંયા દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પાસે સમાન સમાન ક્રિયાશીલ સમૂહના એક સેટ હોવા જોઈએ. એટલે કહેવાનો મતલબ, ધારો કે અહીંયા એ જોડાયેલ છે, અહીંયા એ જોડાયેલ છે, અહીંયા બી જોડાયેલ છે, અહીંયા બી જોડાયેલ છે, તો જો આ રીતની ગોઠવણી હોવી જોઈએ તો આવી રચનાને કહેવાય છે સીસ, ગુજરાતીમાં કહીએ તો સમપક્ષી. અને જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અને એમાં એ આ રીતે ક્રોસ જોડાય, બી આ રીતે ક્રોસ જોડાય, તો આવી સમઘટકતાને કહેવાય છે ટ્રાન્સ, અને એને ગુજરાતીમાં કહેવાય છે વિપક્ષી. બરાબર. હા, જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, હું બંને એ એક સાઈડ જોડું, બંને બી એક સાઈડ જોડું, તો પછી ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. અથવા તો ત્રણ જગ્યાએ સેમ હોય, એક જગ્યાએ જુદું હોય, તો બી ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. જેમ કે H અને CH3. આ સંયોજનનું નામ શું થાય ભાઈ? કમ્બાઈન કરીને લખો તો ખ્યાલ આવશે. CH2 ડબલ બોન્ડ CH અને સિંગલ બોન્ડ CH3. તો આને કહેવાય પ્રોપીન. તો આ પ્રોપીનમાં ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. ફરીથી, પ્રોપીનમાં ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. બરાબર. આ એક ખાસ મગજમાં રાખજો. પ્રોપીનમાં ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. બરાબર, આવું છે. તો કહેવાનો મતલબ એવો છે કે શેમાં શેમાં શક્ય છે એ મેં તમને હમણાં સમજાવી દીધું. ઓકે, તો હવે એક ઉદાહરણ લઈએ. બ્યુટ 2 ઇન. બ્યુટ 2 ઇનમાં ટોટલ 4 કાર્બન આપણને ખબર છે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, એમાં 2 ઇન એટલે બીજા નંબર પર દ્વિબંધ. બરાબર. તો અહીંયા H, અહીંયા CH3 અને અહીંયા CH3. તો આ જે બ્યુટ 2 ઇન છે એમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય. બરાબર. તો જો આની પાસે CH3 તો CH3 નીચે H અને H, તો આને સમઘટકો કે આને કયો સમઘટક કહેવાય? બરાબર. આને સીસ સમઘટક કહેવાય. અને જો CH3 H હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. બરાબર. ઇંગ્લિશમાં સમપક્ષી અને વિપક્ષી. ઇઝી. હવે એક લિસ્ટ હું લખું છું, તમારે કહેવાનું છે કે શેમાં સમઘટકો શક્ય છે. શક્ય હોય તો દોરવાના, અને શક્ય ન હોય તો લખવાનું કે સમઘટકો શક્ય નથી. હા, તો સ્ટુડન્ટ્સ, બ્યુટ 1 ઇન. હવે બ્યુટ 1 ઇનનું આપણે બંધારણ ચેક કરીએ તો અહીંયા બ્યુટ 1 ઇનમાં કાર્બન સંખ્યા ટોટલ 4. કાર્બન કાર્બન દ્વિબંધ, હાઇડ્રોજન, એક હાઇડ્રોજન, CH2 CH3. હવે અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો 2H એક જ સાઈડ આવી જાય છે. જ્યારે જ્યારે આવું બને ને ત્યારે નક્કી પોસિબલ જ નથી. બરાબર. એટલે આના સમઘટકો શક્ય નથી. 2,3 ડાયક્લોરો બ્યુટ 2 ઇન. ચલો, 4 કાર્બન 2,3, બીજા અને ત્રીજા પર 2 Cl અને બ્યુટ 2 ઇન એટલે બીજા પર દ્વિબંધ. તો જો આમાં પોસિબલ છે. તો હવે બંધારણ દોરી નથી રહ્યો પણ ખ્યાલ આવી ગયો હશે, આમાં સીસ ટ્રાન્સ પોસિબલ છે. 1,1 ડાયબ્રોમોઇથિન કાર્બન કાર્બન દ્વિબંધ, બંને Br એક જ કાર્બન પર અને બીજા પર ઇથિન એટલે CH2. તો જો અહીંયા તમે કહી શકશો સમઘટકો શક્ય નથી. 1,2 ડાયબ્રોમો. ચલો, 1,2 ડાયબ્રોમો લખીએ તો હા, આમાં સમઘટકો શક્ય છે. જોઈ લો, હું સીસ દોરું છું, ટ્રાન્સ પછી દોરતા ફાવે છે.
અને છેલ્લું છે 1 ક્લોરોપ્રોપીન. હવે આ ધ્યાનથી જોજો. પ્રોપીન એટલે કાર્બન સંખ્યા 3, અહીંયા દ્વિબંધ. બરાબર. 1 ક્લોરો એટલે પહેલાં જ ઉપર Cl. બરાબર, એટલે અહીંયા H આવવાનું. તો આને આપણે કહીશું અંશતઃ ટ્રાન્સ. જો એક જોડી સરખી હોય, બીજા બે અલગ અલગ છે, Cl અને CH3, તો આને કહેવાય અંશતઃ ટ્રાન્સ. બરાબર. અને એનો સીસ દોરવો હોય તો બંને H એક જ સાઈડ દોરવાના. Cl. બરાબર. તો આ થયો અંશતઃ સીસ. બરાબર. તો આ રીતે આપણે ભૌમિતિક સમઘટકો દોરી શકીએ. બરાબર. તો અત્યારે તો હાલ જસ્ટ ભૌમિતિક સમઘટકતા કેવી રીતે દોરાય, કેવી રીતે નહીં, એ જ મેં સમજાવ્યું. બરાબર. આના પછીના લેવલ પર આપણે કહીએ તો સીસ અને ટ્રાન્સમાં યાદ રાખીશું, સીસ કરતાં ટ્રાન્સ હંમેશા વધુ સ્થાયી હોય. બરાબર. હા. પછી આમની અંદર મ્યુ મેગ્નેટિક મોમેન્ટ આવે છે, દ્વિધ્રુવ ચાક માત્રા. બરાબર. એ થોડુંક હાઈ લેવલ છે. તો અત્યારે હાલ પૂરતું પહેલાં તો સીસ ટ્રાન્સ કેવી રીતે, શેમાં શક્ય બને, શેમાં નહીં, કઈ રીતે દોરાય, એની પર કોન્સન્ટ્રેટ કરો. બરાબર. પછી વચ્ચેના જ્યારે બી આગળના સેશનમાં, હવે પછીના સેશન્સમાં જ્યારે આપણે જોઈશું ત્યારે એની સમઘટકતા અને કયું વધારે, ચલો સ્થિરતા તો મેં તમને સમજાવી દીધી, તો ખાલી એનો મ્યુ દ્વિધ્રુવ ચાક માત્રા વિશે સમજાવવાનું છે, તો એ પછી સમજાવી દઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. Okay students, goodbye.